નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં, જે ટેટ ભરતીને લગતી તમામ નાની મોટી માહિતી આપ સુધી પહોંચાડે છે મિત્રો. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે 29/8/2024ના રોજ જૂના શિક્ષકો ભરતી માટેની ગાંધીનગર ખાતે જે મિટિંગ થયેલી, એ મિટિંગમાં શું નિર્ણય લેવાયો છે તેની તમને માહિતી આજના વિડીયોમાં આપવાની છે મિત્રો. જેમાં 1/9/2024ના રોજ જાહેરાત પણ આવી શકે એમ છે. તો આપણે જાણીએ કે મિટિંગમાં શું નિર્ણય લેવાયો છે મિત્રો. તો હાલમાં જ મિત્રો વોટ્સએપમાં એક પોસ્ટ મને મળેલી, એમાં આપણે જોઈએ તો, શાળા સંચાલક વડીલો મિત્રો નમસ્કાર. આજ રોજ ગાંધીનગર કમિશનરશ્રીની કચેરી ખાતે જૂના શિક્ષક ભરતી બોર્ડની એક મિટિંગ મળેલી અને 1/9/2024ની ભરતી અંગેની જાહેરાત આવશે. આપની શાળામાં નિયમ અનુસાર જૂના શિક્ષક ભરવાના થતા હોય તો આપે યોગ્ય ઉમેદવાર પાસેથી આ અરજી કરાવવી. જગ્યા ખાલી ના રહે અને યોગ્ય ઉમેદવાર મળે એની અત્યારથી જ કાળજી લેવા વિનંતી છે. તો આ માહિતી મિત્રો પ્રવીણસિંહ રાણા દ્વારા હાલમાં જ વોટ્સઅપમાં એક પોસ્ટ મને મળી છે. અને આ પ્રવીણસિંહ રાણા, તો આપણે જાણી લો કે કાલે જે જૂના શિક્ષક માટેની જે ભરતી ગાંધીનગર મળેલી, એમાંના એક આ સભ્ય હતા, એટલે કે મિટિંગમાં હાજર હતા. તો જોઈએ આપણે, તો જોઈ લો મિત્રો. આ મિટિંગમાં શ્રી પ્રવીણસિંહ દલપતસિંહ રાણા, શિક્ષણ શાસ્ત્રી, અંકલેશ્વરના, ભરૂચ જિલ્લો, આ કાલે મિટિંગમાં હાજર હતા અને એમણે જ આ એક પોસ્ટ શેર કરી છે, મને વોટ્સઅપમાં મળી હતી કે 1/9/2024ના રોજ આ જૂના શિક્ષકો માટેની ભરતીની જાહેરાત થઈ શકે છે મિત્રો. તો આના પરથી આપણને અંદાજ આવે કે હવે કાયમી શિક્ષકોની ભરતી પણ આના પછી જાહેરાત થઈ શકે છે. બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ નવી અપડેટ મને મળી હતી એ આપને પહોંચે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ વિડીયો સારો લાગ્યો છે. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.